Good morning, students. In our last video, we learned you need to read to a Palanpur youth reinvents the humble watch. We learned that Pranav Mistry, who worked for Samsung research company in America, who has designed the digital watch કે જેમણે એક ડિજિટલ વોચ તૈયાર કરેલી હતી, who used to say that when he grows up he will earn a lot of fame. આવું તે એમની નાનપણમાંથી જ કહેતા હતા. હિઝ ફાધર પ્રાઉડલી સેડ દેટ, એમના ફાધરે બહુ જ આપણને ગર્વથી કીધેલું હતું. He completed his schooling from Palanpur, got always first rank. He is not only a studious child, but he is also interested in music and sports also, as per his father said. He joined Nirma Nirma University, Ahmedabad, for his BE in computer engineering, and then he joined Mumbai IIT to complete his master's in industrial design. Then he joined one of the firm of Hyderabad, and he also received award from APJ Abdul Kalam. During his learning task from his journey BA to masters, he worked on varied fields કે ઘણા બધા ક્ષેત્રમાં એણે કામ કરેલું હતું, ઘણા બધા પ્રોજેક્ટ ઉપર એણે કામ કરેલું હતું. ફોર એક્ઝામ્પલ ઇન્ટરેક્શન ડિઝાઇન્સ, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ એટસેટ્રા. સો હી ઇઝ અ વેરી ફોકસ્ડ સ્ટુડન્ટ એન્ડ હી બિલીવડ વોટ હી રિયલી વોન્ટ ટુ ડુ, કે પોતે જે કરવા માંગતા હતા એમાં એમને સંપૂર્ણ વિશ્વાસ રહેતો હતો. તો આપણે આપણા લાસ્ટ વિડીયોમાં પ્રણવ મિસ્ત્રી વિશે જાણ્યું. હવે એમણે સર્ચ કરેલી કેટલીક જે સંશોધનો છે એમાંનું 3-4ની આપણે અહીંયા આગળ થોડીક હાઇલાઇટ આપેલી છે, એટલે કે થોડીક સંક્ષિપ્તમાં વિગત આપેલી છે. I'll explain you, but it is quite difficult for all of you to understand like this. વિડીયોથી હું તમને આ રીતના એક્સપ્લેન કરું એ જરાક તમારા માટે સમજવું અઘરું રહેશે. એટલે હું જે તમને કહું એ તમારે પ્રણવ મિસ્ત્રી ટેલી ટચ એમ કરીને જો તમે યુટ્યુબ પર સર્ચ કરશો તો એ વસ્તુ આવી જશે. તમે યુટ્યુબ પર એ વિડીયો જોશો એટલે તમને આપમેળે સમજ પડી જશે કે પ્રણવે શું ઇન્વેન્ટ કરેલું છે, શાનું સંશોધન કરેલું છે, ને હાઉ ઇટ ઇઝ યુઝફુલ ટુ મેનકાઇન્ડ, માણસ જાતને કેવી રીતના ઉપયોગી છે, તો એ તમે જોઈ શકશો. ધ ફર્સ્ટ થિંગ ઇઝ ટેલી ટચ. બાબાજી પહેલી જ વસ્તુ છે ટેલી ટચ. જો અહીંયા આગળ પર્ટિક્યુલર ગુજરાતી નથી કરવાનું, ટેલી ટચ એટલે કે ટેલી ટચ જ, કારણ કે એણે આપેલું એ નામ છે જે તે રિસર્ચને, એણે જે કંઈ પણ બનાવ્યું છે એ રિસર્ચને એણે નામ જ આપેલું છે કે ટેલી ટચ. હવે ટેલી ટચ શું છે? આપણે ટચ એટલે જાણીએ છીએ કે સ્પર્શ, એટલે ઓબ્વિયસ કે સ્પર્શને લગતું જ કંઈક હશે. બાજુ આપણે સ્માર્ટફોન છે એ શાનાથી ચાલે છે? આપણે ટચથી ચાલે છે. આપણે કીપેડ બહુ ટાઈપ કરવા પડતા નથી, આપણે ટચથી કામ કરીએ છીએ. તો અહીંયા પણ ટચની જ કંઈક એવી કામગીરી છે, બરાબર. ટેલી ટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ, કે જે વસ્તુ તમારાથી દૂર અંતરે છે તો એ બધી વસ્તુઓને તમે દૂરથી પણ નિયંત્રિત કરી શકો છો. અને એ શાનાથી? યુ ટચ, માત્ર સ્પર્શથી. પણ સ્પર્શ એ વસ્તુને કરવા નથી જવાનું, એ વસ્તુ તો તમારાથી દૂર જ છે, તો તમારે સ્પર્શવાનું શાને છે? સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા, કે તમારા સ્માર્ટફોનના જે કેમેરા છે એનાથી તમારે શું કરવાનું છે? જે તે વસ્તુઓ પર વસ્તુના પિક લેવાના હશે કે એ રીતના લેવાનું હશે, જે તમને પિક્ચરમાં આપેલું જ છે. બાજુ ફોટોઝ લઈને તમારે સેવ કરવાના હશે. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. અને સ્ક્રીન એટલે તમને ખબર છે, બરાબર છે, સ્ક્રીન ઉપર જે કંઈ પણ ફોટોઝ દેખાય છે
એને સ્પર્શીને બધી વસ્તુને તમે કંટ્રોલ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ કે મારી પાસે રૂમમાં હમણાં એસી છે અને મારી પાસે એસીનો રિમોટ રાઇટ નાઉ મારા હાથમાં નથી અને મારે એસીને બાજે સ્વિચ ઓન કે સ્વિચ ઓફ કરવી છે, એનો કંટ્રોલ કરવું છે, તો હું એસીનો એક રિમોટ મારી મોબાઈલની સ્ક્રીન ઉપર પણ બાજે લાવી શકું છું અને એને ત્યાંથી પણ હું કંટ્રોલ કરી શકું છું બાય ટચ, શાંતિ, સ્પર્શથી. નાવડેઝ એ પોસિબલ છે, બરાબર છે. હું એમને અહીંયા આગળ બોલતી નથી, બરાબર છે. લોઇડનું એસી છે અને એસીને એ જ રીતના અત્યારે કંટ્રોલ કરી શકું છું. શાનાથી? ટચથી. અને એ બી શાનાથી? મોબાઈલથી. મોબાઈલમાં પણ આપણને એ રીતના રિમોટની સુવિધા હવે નવી ટેકનોલોજીના એસીમાં આપણને મળે છે. સો સ્ક્રીન ઉપર દેખાતી બધી વસ્તુને ટચ કરીને જે તે વ્યક્તિ એને કંટ્રોલ કરી શકે છે, નિયંત્રિત કરી શકે છે. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ. કે તમે તમારા જે એપ્લાયન્સીસ એટલે કે યાંત્રિક ઉપકરણો, ઘરમાં જેટલા બી યાંત્રિક ઉપકરણો છે, પછી તમારી ટ્યુબલાઇટ છે, તમારો ફેન છે, તમારી એસી છે, તમારો કમ્પ્યુટર છે, તો આ બધા યાંત્રિક ઉપકરણોને તમે દૂરથી પણ નિયંત્રિત કરી શકો છો. ઇન્ટરેક્ટ એટલે આગળ વાતચીતના અર્થમાં નથી લેવાનું, પણ એની સાથે ક્રિયા પ્રતિક્રિયા કરવાની એ અર્થમાં લેવાનું છે. ઇન અ ફન વે. આમ એક રમતની બાબત કહેવાય, પણ એ રમતગમતમાં બી તમે તમારી વસ્તુઓ પર નિયંત્રણ કરી શકો છો. ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. જો ટીવીને પણ સ્વિચ ઓન સ્વિચ ઓફ કરી શકો છો, અલાર્મને પણ સ્વિચ ઓન સ્વિચ ઓફ કરી શકો છો, મ્યુઝિક પ્લેયરનું પણ સ્વિચ ઓન સ્વિચ ઓફ કરી શકો છો, ઓપન ધ ડોર દરવાજો ખોલી શકો છો, દરવાજો બંધ કરી શકો છો, ટર્ન ઓન ધેટ લાઇટ બાજુ કે ચાલુ લાઇટ હોય તે ખરા, બંધ લાઇટ હોય તો એને ટર્ન ઓન એટલે કે ચાલુ કરી શકો છો, અથવા તો ચાલુ લાઇટ હોય તો એને બંધ કરી શકો છો. તો આ પણ ટચથી પોસિબલ છે. કેવી રીતના? જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. માત્ર સ્ક્રીન ઉપર એને સ્પર્શવાથી આ બધું શક્ય છે. અને કોના આધારે છે? ટેલિટચના આધારે. અને ટેલિટચ એ કોનું ઇન્વેન્શન છે? પ્રણવ મિસ્ત્રીનું ઇન્વેન્શન છે. ઇટ્સ સિમ્પલ, બહુ જ સરળ છે. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ. કે તમારી બનાવેલી જે દુનિયા છે, એટલે કે તમારો રૂમ છે, કે જે તમારો સ્ટડી રૂમ છે કે બેડરૂમ છે, વોટેવર, જ્યાં તમારી બધી વસ્તુઓ છે, એ બધી વસ્તુઓ પર તમારું પોતાનું કંટ્રોલ હોય, બીજા કોઈનું નહીં. ફ્રોમ અ ડિસ્ટન્સ, તે પણ કેવું? દૂરથી. ભલે આપણે ગમે ત્યાં બેઠેલા હોય, પણ આપણે આપણી વસ્તુઓને કંટ્રોલ કરી શકીએ છીએ. સો હિયર ધીસ ઇઝ ટેલી ટચ ઓફ પ્રણવ મિસ્ત્રી. ત્યાર પછી એમનું બીજું જે રિસર્ચ છે સ્પર્શ છે. બાજુ એમ જોવા જાવ તો એ ટાઇટલ એમણે સ્પર્શ આપેલું છે. સ્પર્શ એ આપણો ગુજરાતી શબ્દ જ છે. સ્પર્શ એટલે અડકવું, આપણને ખ્યાલ છે, બરાબર છે. અને ટચ એટલે પણ સ્પર્શ, અડકવું. તો એક ઉપકરણનું નામ એમણે ટેલિટચ આપ્યું અને બીજાનું નામ શું આપ્યું છે? સ્પર્શ આપેલું છે. તો હવે સ્પર્શની શું ખાસિયત છે આપણે જાણીએ. સ્પર્શ લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી transfer media from one digital device to your body and press it to the other digital device by simple touch gesture. કે આ જે સ્પર્શ જેમણે બનાવ્યો છે ને, લિટરલી બહુ સારું છે, કારણ કે મેં એનો યુટ્યુબ પર વિડીયો જોયો છે કે કેવી રીતના પોસિબલ છે, બરાબર છે. તો એમણે એવા કંઈક રબર્સ જેવા કંઈક બનાવેલા છે, જે રિંગ્સ જેવો છે, તે આંગળીની જે ટો છે, યુ નો દેટ, બરાબર છે. આ આંગળીની શું કહેવાય? ટો કહેવાય. તો આ ટો ઉપર એ પહેરેલા છે. અને ત્યાર પછી જે વસ્તુને સ્પર્શે તો એ બધી કન્સેપ્ચ્યુઅલી એટલે કે વિભાવના કે ખ્યાલગત રીતે, કે એની જે રીતની બનાવટ છે, એનું જે વિભાવના છે, જે નિયમથી બનેલું છે, એ પ્રમાણે ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી. એટલે જે તે કંઈ પણ મીડિયા છે, એટલે કે માહિતી છે, એને જો તમારે ટ્રાન્સફર એટલે રૂપાંતર કરવી હોય તો એક ડિજિટલ ડિવાઇસ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લેઇંગ નંબર, આંકડા દર્શાવતું ઉપકરણ. તો એ આંકડા દર્શાવતા ઉપકરણમાંથી તમારી બોડીમાં આવે એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ. અને પછી તમે એને બીજા ડિજિટલ ડિવાઇસમાં પાસ કરી શકો છો. શાનાથી? બાય સિમ્પલ ટચ જેસ્ચર, ખાલી માત્ર સ્પર્શી લેવાથી. તો
તો હવે આ પોસિબલ છે, હવે આ શક્ય છે. અને એ ઇન્વેન્શન કોણે કરેલું છે? પ્રણવ મિસ્ત્રીએ કરેલું છે. આઈ કેન સી ધ વિડીયો એન્ડ વિડીયોમાં મેં જોયેલું છે કે એણે એવી છે ને ટો ઉપર 4-5 રિંગ પહેરેલી હોય છે અને રિંગને લીધે આ પેલું છે ને તે કમ્પ્યુટરમાં તમને કોપી પેસ્ટ વાળી વિગત છે ને એ જ છે, પણ મતલબ એ સ્ક્રીન તો સ્ક્રીનની અંદર જ રહીને તમારે કોપી અને પેસ્ટ કરવાનું હોય છે. આમાં શું છે કે જે તે વસ્તુ તમે કોપી કરો એટલે તમારા બોડીમાં એ કોપી થઈ જાય છે, કારણ કે પેલી રિંગ જે તમે પહેરેલી છે એમાં કોઈ ચીપ છે એવી કે જે તમને લોકોને એ વસ્તુ કરવા માટે પોસિબલ બનાવે છે. અને ત્યાર પછી તમે બીજા કોઈ ડિજિટલ ડિવાઇસને ટચ કરો છો તો સિમ્પલી તમારામાં જે કોપી થયેલું છે એ બધું શું થઈ જશે? ત્યાં આગળ પેસ્ટ થઈ જશે, એટલે જ્યાં જે નકલ પહોંચવાની છે તે પહોંચી જશે. તો આ સ્પર્શનું કામ છે. ટચ whatever you want to copy from laptop, TV, smartphone, e-book, reader, etc. કે તમારે જે કંઈ પણ કોપી કરવાનું છે ને પહેલાં તો એને સ્પર્શી લો. પેલું આપણે નથી કહેતા કે શું કહે કે કોપી પેસ્ટ કરવા માટે પહેલાં કોપી કરીએ તે બાજુ, તો એ રીતના એને પહેલાં કોપી કરી લો. પછી એ લેપટોપમાંથી કરવાનું હોય, ટીવીમાંથી કરવાનું હોય, સ્માર્ટફોનમાંથી કરવાનું હોય, કે પછી ઈ બુક એટલે કે ઇલેક્ટ્રોનિક બુક એટલે કે આપણને શું કહેવાય કે મોબાઈલમાં જ જેની સગવડ મળેલી હોય છે તે, તો એમાં તમારે કોપી કરવાનું છે. નાવ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે આ બધી વસ્તુ એની વિભાવના પ્રમાણે તમારામાં શું થઈ ગયેલી છે? કોપી થઈ ગયેલી છે, બરાબર? તમારામાં એ નકલ આવી ગયેલી છે. તો હવે પછી શું કરવાનું છે? નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. અને હવે તમારે એ ઉપકરણને સ્પર્શવાનું છે કે જેને તમારે આ માહિતી પહોંચાડવાની છે, બરાબર છે? જે માહિતી તમારામાં કોપી થયેલી છે હમણાં, એ તમારે જે ઉપકરણમાં મૂકવાની હોય એને તમારે શું કરવાનું છે? સ્પર્શવાનું છે. સ્પર્શ uses touch based interactions as an indication for what to copy from where and where to pass it. કે આ જે સ્પર્શનો જે ઉપયોગ છે એ શાના આધારે છે? તો કે ટચ એટલે કે એ બી સ્પર્શ જ. એમ જોવા જઈએ તો તમને એમ થાય કે આ કેવું ગુજરાતી છે. સ્પર્શ એટલે કયું? કે જે એને બનાવેલું છે વસ્તુ તે, તો એ સ્પર્શ છે. અને એનો ઉપયોગ શાના આધારે છે? તો કે સ્પર્શના જ આધારે છે. ઇન્ટરેક્શન્સ એઝ, અને બી કઈ રીતના? કે આદાન પ્રદાનની પ્રક્રિયા, બરાબર છે? કે એક જગ્યાએથી લેવાનું બીજી જગ્યાએ આપવું, તો એ આદાન પ્રદાનની પ્રક્રિયા છે. એઝ એન ઇન્ડિકેશન કે જે દર્શાવે છે ફોર વોટ ટુ કોપી, કે આપણે શાના માટે નકલ કરવાની છે. ફ્રોમ વેર, ક્યાંથી નકલ કરવાની છે. એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન, અને ક્યાં એ નકલ મોકલવાની છે. તો આ જે સ્પર્શ છે, જે કંઈ પણ નકલ કરવું હોય કે જ્યાંથી નકલ કરવાનું હોય કે જ્યાં મોકલવાનું હોય તે બાબતને સ્પર્શ આધારિત ચિહ્નો તરીકે વાપરે છે. સો હિયર યોર સેકન્ડ લર્નિંગ ઓફ પ્રણવ્સ ઇન્વેન્શન, દેટ ઇઝ સ્પર્શ. પહેલાં હતું ટેલી ટચમાં તમે તમારા બધા ઉપકરણોને માત્ર સ્પર્શથી તમારા કંટ્રોલમાં લઈ શકો છો. અને બીજું હતું સ્પર્શ કે જે કન્સેપ્ચ્યુઅલી એને એક મીડિયાને વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ દેન ટુ પાસ ઇટ ટુ અનધર ડિજિટલ ડિવાઇસ. તમે એ રીતના એને પાસ કરી શકો છો, એટલે કે કોપી પેસ્ટની આ એક બેસ્ટ વસ્તુ છે. એ રીતનું એણે ઇન્વેન્ટ કરેલું છે. સો આઈ હોપ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ દેટ. અને બને તો તમને જો આ ન સમજાય તો એવી રીતના છે ને યુટ્યુબ પર તમે પ્રણવ મિસ્ત્રીઝ રિસર્ચ ટેલી ટચ, પ્રણવ મિસ્ત્રીઝ રિસર્ચ સ્પર્શ એવી રીતના પણ સર્ચ કરશો તો તમને એના વિડીયો જોવા મળશે. મારી અત્યારે લિમિટેશન્સ છે કે હું તમને બતાવી શકતી નથી, પણ હું ટ્રાય કરીશ. જો હું ફોટોઝ કેટલાક મોકલીશ તમને લોકોને, એના ઉપરથી તમે અંદાજો લગાવજો કે એને બનાવેલું ડિવાઇસ કેટલું સુપર્બ હશે, બરાબર? એક PDF ફાઇલ મોકલવાની છું કે જેમાં તમને સેકન્ડ યુનિટના 3 રીડ અને એના પ્રશ્નના જવાબ આપેલા છે, જવાબ સાથે આપેલા છે. સો તમારી જે આ આવનારી એકમ કસોટી છે એના માટે તમે તૈયારી એમાંથી કરી લેજો, બરાબર છે? થેન્ક યુ.